વેલકમ બેક. અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના દાનની ચોરીને મામલે એસઆઈટી આજે પ્રારંભિક રિપોર્ટ સીએમ યોગીને સોંપી શકી છે. રિપોર્ટમાં ટ્રસ્ટને નવેસરથી રચવા ભલામણ કરવામાં આવશે તેવું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે. 6 દિવસની તપાસ બાદ એસઆઈટીની ટીમ લખનૌ પરત ફરી છે. અત્યાર સુધીમાં 40 કર્મચારીઓને દાનની ગણતરીના કાર્યથી દૂર કરી દેવાયા છે. બેંક અને ટ્રસ્ટ બંને તરફથી નવા કર્મચારીઓની નિમણૂક કરવામાં આવશે. ચંપત રાય સહિત 150 લોકોને અયોધ્યા ન છોડવા માટે ચેતવણી આપી દીધી છે. અયોધ્યા સ્થિત રામ જન્મભૂમિ મંદિરમાં દાન સંબંધિત ગોટાળા મામલે આજે પ્રારંભિક રિપોર્ટ સીએમ યોગીને સોંપાઈ તેવી શક્યતા છે. મળતી વિગતો અનુસાર એસઆઈટીની ટીમ રવિવારે સાંજે જ સીએમ યોગીને મળવા ગઈ હતી, પરંતુ મુલાકાત થઈ શકી ન હતી. દાનની રકમની ચોરીના આક્ષેપ ઉઠ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા 13 જૂનના રોજ તપાસ માટે એસઆઈટીની રચના કરાઈ હતી અને તે જ સમયે 1 અઠવાડિયાની અંદર પ્રારંભિક રિપોર્ટ તેમજ 2 અઠવાડિયાની અંદર અંતિમ રિપોર્ટ સોંપી દેવા જણાવાયું હતું. મનાઈ રહ્યું છે કે આ રિપોર્ટ પર જ આગળની કાર્યવાહી હાથ ધરાશે. 6 દિવસની તપાસ દરમિયાન એસઆઈટીએ 7 પેન ડ્રાઈવમાં ડેટા સુરક્ષિત કરી લીધો છે. દાન પેટીઓમાં ધન સંગ્રહ, રોકડની ગણતરી કરવાની રીત, બેંકમાં રૂપિયા લઈ જવાની રીત, સીસીટીવી ફૂટેજ સહિત તમામ વિગતો મેળવી લેવામાં આવી છે. તમામ આરોપીઓ અને શંકાસ્પદોના બેંક ખાતાની માહિતી મેળવાઈ છે. તો આ મામલે અત્યાર સુધી શું બદલાયું તે પણ આપણે ગ્રાફિકલી સમજાવવાનો પ્રયત્ન કરીએ, જેથી કરીને તપાસમાં શું શું પગલાં લેવાયા છે તે આપ જાણી શકો. સૌથી પહેલાં રામ જન્મભૂમિ મંદિરમાં દાનની ગણતરી કરનારાઓને બદલી દેવાયા છે, કારણ કે આ જ લોકોએ કૌભાંડ કર્યું હોય તેવી આશંકાઓ સેવવામાં આવી છે. બેંક તરફથી ગણતરીમાં જે ટીમ સામેલ હતી તેને પણ બદલી દેવાઈ છે, કારણ કે બેંક તરફથી એક ટીમ હતી અને ટ્રસ્ટ તરફથી એક ટીમ હતી. અત્યાર સુધી આ પ્રક્રિયામાં સામેલ જે સ્વયંસેવકો હતા તેમની ડ્યુટી પણ બદલી દેવાઈ છે. એટલે તમામ ફેરબદલ કરવામાં આવ્યા છે. આશંકાને જોતા કે ખૂબ મોટા રકમની ઉચાપત થઈ છે. ગણતરી પર નજર રાખનારા લોકો પણ બદલી દેવાયા છે. કરોડો રૂપિયા ચાઉં કરી ગયા. દાગીના સહિત જે દાનમાં આવ્યા બધું જ ચાઉં થઈ ગયું છે અને પહેલેથી નક્કી નિયમોનું હવે ખૂબ જ કડકાઈથી પાલન કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. ડ્રેસ કોડ સિસ્ટમનો હવે કડકપણે અમલ કરવામાં આવશે તેવી પણ વાત અત્યારે સામે આવી રહી છે. ખિસ્સા વિનાના વસ્ત્રમાં જ હવે કાઉન્ટિંગ રૂમમાં પ્રવેશ કરવામાં આવશે. એ ખૂબ મહત્વનું છે, જેથી કરીને કોઈ પણ રકમ હોય કે દાગીના હોય ઇધર ઉધર ન થાય. કાઉન્ટિંગ રૂમમાંથી બહાર નીકળતા તમામ કર્મચારીઓની તપાસ થશે. સુરક્ષા વ્યવસ્થા એવી રીતે ગોઠવવામાં આવશે કે તમામ પર નજર રાખવામાં આવે અને તેમની તપાસ થાય. કાઉન્ટિંગ રૂમના સીસીટીવીનું સતત મોનિટરિંગ થશે. અત્યાર સુધી તો સીસીટીવી જ નહોતા રાખવામાં આવ્યા. સૌથી મોટી ભૂલ હતી કે જાણી જોઈને કરાઈ હતી વાત, એ તપાસ બાદ ખ્યાલ આવશે. પરંતુ સીસીટીવી ન હોવા, એ સિવાય તમામ લોકોને આરામથી અંદર જવા દેવા, ત્યારબાદ એક્ઝિટ પણ તેઓ કરી શકે, આ બધી જ ગેરરીતિઓ હતી અને એના કારણે આ કૌભાંડ સર્જાયું છે. કરોડો રૂપિયા ચાઉં કરી ગયા છે અને દાગીના પણ જે દાનમાં આવ્યા તે પણ